રાઈટ કેમ છો બધા? વેલકમ ટુ અનધર લાઈવ સેશન. બેઝિક ઇન્ટ્રોડક્શન કે થેરેપી શું છે અને થેરેપી કેમ જરૂરી છે, અને થેરેપીના લાગતા વળગતા જે કોન્સેપ્ટ્સ છે કે જે લોકોના મિથ જે છે એને આપણે આજે બસ્ટ કરીશું. વી હેવ એન એક્સપર્ટ ટુડે જેમનું નામ છે મલ્લિકા પાઠક. મલ્લિકા પાઠક, ફૂલ ડિસ્ક્લોઝર, એ મારા થેરેપિસ્ટ રહી ચૂકેલા છે. Sent you the request. Please, if you can accept it, we can start this session. Hello, Mallika. How are you? Hello, I'm good. How are you doing? I'm doing fine. I'm doing great. So good to have you, Mallika. So good to see you. Thank you. Same here. શું ચાલે બાકી લોકડાઉનમાં? How are things? એક થેરેપિસ્ટની લાઈફ કેવી ચાલી રહી છે લોકડાઉનમાં? I think extremely busy કારણ કે થેરેપિસ્ટ હોવાની સાથે સાથે બીજા પણ ઘણા બધા રોલ્સ તો છે જ, એ તો ફૂલફિલ કરવાના જ છે. ઘરમાં બાઈ ના હોય, so you can imagine what else is going on. પણ apart from that, yes, professionally speaking, of course, કામ એ રીતનું જ ચાલે છે. લકીલી થેરેપિસ્ટનું કામ જે છે એ ઓનલાઈન થઈ શકે છે. So all throughout the lockdown, I've been working virtually with all those people who are comfortable to do so. તો કામ તો આઈ થિંક એવી રીતે જ ચાલે છે. થોડું વધી ગયું હોય એવું લાગે છે, પણ દેટ ઇઝ ઓલ્સો અ ગુડ થિંગ કે જો વધી ગયું હોય તો લોકો એટલી વધારે અટેમ્પ્ટ કરી રહ્યા છે કોઈને રીચ આઉટ કરવા માટે. સો આઈ થિંક દેટ્સ ગુડ. I want to hear your explanation about what therapy is. તમારા હિસાબે થેરેપી સ્પષ્ટ ગુજરાતી ભાષામાં અગર એનું વર્ણન કરવાનું હોય તો what is therapy? So basically therapy is any such process where you approach કોઈ પણ પ્રોફેશનલ પાસે તમે જાઓ with the expectation કે તમારા મનની જે પણ કોઈ વાત હોય એ તમે ખુલીને એક સેફ એન્વાયરમેન્ટમાં એ વ્યક્તિ સાથે શેર કરી શકો, અને ત્યાર પછી એ વસ્તુની સાથે રિલેટેડ જે પણ કોઈ તમારા અંગત ઇમોશન્સ એસોસિએટેડ હોય એ વ્યક્તિ બેઝિકલી તમને એ ઇમોશન્સ છૂટા પાડી એને એક્સપિરિયન્સ કરી અને એને સાઈડ પર મૂકતા શીખવાડે છે. સો આઈ થિંક તમે જે મનનની થેરેપીના પ્રોમોમાં જે વસ્તુ કહી હતી કે ગોઈંગ ટુ અ થેરેપિસ્ટ ઇઝ લાઈક ગોઈંગ ટુ અ ડ્રાઇવિંગ સ્કૂલ, કે ભાઈ તમારી બાજુમાં બેઝિકલી કોઈક વ્યક્તિ બેઠું છે જેની પાસે સ્ટીયરિંગ વ્હીલ તમારા હાથમાં છે, ક્લચ, બ્રેક, એક્સેલરેટર બધું તમારી પાસે છે. એ વ્યક્તિ પાસે ખાલી એક ક્લચ અને એક બ્રેક છે. તમે કદાચ બહુ ફટાફટ જતા હશો તો એ તમને રોકાવામાં મદદ કરશે, પણ કયું ડિરેક્શન લેવું છે, સ્ટીયરિંગ તમારા હાથમાં છે. સો યુ ચૂઝ વિચ વે યુ હેવ ટુ ગો, યુ ડિસાઇડ વોટ રોડ યુ વોન્ટ ટુ ટેક, યુ ડિસાઇડ વોટ ટર્ન્સ યુ વોન્ટ ટુ ટેક. દે કેન ઓનલી હેલ્પ યુ બ્રેક if needed. So Yeah. I think it's just like that. So what are the common reasons why people go to therapy? Usually તમારા પાસે કેવા રીઝન્સ આવતા હોય છે? મારું રીઝન તો તમને ખબર જ છે, પણ એ આપણે ડિસ્કસ નહીં કરીએ. ઇન જનરલ કેવા રીઝન્સ હોય છે એના વિશે વાત કરીશું. I think anything and everything can take you to a therapist. ને જરૂરી નથી કે કોઈ ડાયગ્નોઝેબલ મેન્ટલ હેલ્થ કન્ડિશન હોય તો જ તમે કોઈ થેરેપિસ્ટ પાસે જાઓ. ઓફકોર્સ એમાં તો તમે જશો જ, એની કોઈ ના નથી. કોઈ ડાયગ્નોઝેબલ મેડિકલ કન્ડિશન હશે વિચ ઘણા બધા લોકોને નથી ખબર, પણ ઘણા બધા સાયકોલોજીકલ કન્ડિશન્સ આર ડાયગ્નોઝેબલ, જે લોકો જેને નકારી કાઢતા હોય છે કે આ ગાંડો થઈ ગયો છે કે ચટકી ગઈ છે. that's not actually it. It's a medical condition જેની માટે મેડિકલ હેલ્પની જરૂર છે. પણ એની સિવાય I think anything and everything, like I said, you need a safe space sometimes only to vent, right? ઘણા બધા લોકોને કદાચ એ જગ્યા ના મળતી હોય વેન્ટ કરવા માટે તો એ લોકો ત્યાં આવે. ઘણા બધા લોકોને વર્ક પ્લેસમાં ઇશ્યુઝ થતા હોય, રિલેશનશિપ્સમાં ઇશ્યુઝ થતા હોય, ફ્રેન્ડ સાથે ઇશ્યુઝ થતા હોય, પેરેન્ટ્સ સાથે ઇશ્યુઝ થતા હોય, રાઈટ? ગમે તે જગ્યાએ. અને કોઈની સાથે ઇશ્યુ ના થતા હોય તો પણ જો મને અંદરથી એવું લાગે ને કે ના, મારામાં કોઈક એવી વસ્તુ છે કે જે મારે બદલવી છે, કે જે મારે ચેન્જ કરવી છે, કે જેની પર હું આટલું ટ્રાય કરું છું પણ એ નથી બદલાઈ શકતી, રાઈટ? You can still go to therapy because this is a person that will only hold up a mirror in front of you, right? એ તમારી સામે એક કાચ લઈને બેસશે ને તમે જે છો એ તમને દેખાડશે, અને ત્યાર પછી તમે પોતાને જોઈને નક્કી કરી શકશો કે હવે મારે આમાં આ વસ્તુ બદલવી છે. So I think the fact that you don't need to have a condition to go to a therapist is something જે ઘણા બધા લોકોએ જાણવાની જરૂર છે કે હું થેરેપિસ્ટ પાસે જાઉં. અને એનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ મારી પાસે જ છે, બીકોઝ જ્યારે હું થેરેપી માટે ગયો હતો અને આઈ વોઝ ઇન થેરેપી વિથ યુ ઓનલી, ત્યારે મને કોઈ
એઝ સચ મેન્ટલ ડિસઓર્ડર ડાયગ્નોઝ નહોતો થયો. પણ મને ઘણી બધી વસ્તુની ક્લેરિટી જોઈતી હતી જીવનની અંદર, કે અમુક Yeah. ગાંઠ જે બંધાઈ ગઈ હતી એ ગાંઠની ઉકેલવી હતી. અને આઈ કેમ વિથ વન પ્રોબ્લેમ્સ, બટ ધેન I came with one problem and then I ended up discussing so many problems with you. થેરેપી એવું નથી કે તમે એક બે સેશન ની અંદર તમારું આમ એકદમ અરે વાહ મારી લાઈફ આખી બદલાઈ ગઈ. નો, I came to you ઇનફેક્ટ about ઘણી બધી વખત સોરી આઈ એમ ઇન્ટરપ્ટિંગ યુ, પણ ઘણી બધી વખત એવું થાય કે શરૂઆતના અમુક સેશન્સ કે અમુક ટાઈમ પછીના અમુક સેશન્સ એ ઉલટા તમને એવું લાગે કે તમે નેગેટિવ ડિરેક્શનમાં જતા જાઓ છો. કે જેટલી વખત ઘણા બધા લોકો એવું કહે ને કે હું તમારી પાસે આવું ને એટલી વખત મારો મૂડ વધારે ખરાબ થાય છે. એન્ડ આઈ થિંક that is sure it sounds funny, but the point of that is કે because I it also is went through that. No, it's funny because I also it felt is the same, but I gave that trust to you. મેં તમારા ઉપર ભરોસો રાખ્યો કારણ કે obviously when you say certain things, those feelings are very new, ne? Because yeah you are trying to press certain buttons to resolve the matter. પણ એ ઘણી વખત શું થાય છે કે તમે અમુક વસ્તુ અમારી સાથે શેર કરો કે ડિસ્કસ કરો કે પછી પ્રશ્ન પૂછો અમુક વસ્તુઓના, તો એના કારણે તમે એમ એકદમ જ તમારા બે ત્રણ તમને કિસ્સાઓ યાદ આવી જાય તમારા yeah જીવનની અંદર, જે yeah તમે yeah કશે આમ દાટી દીધા હોય એ કિસ્સાઓને, true કે મારે એ true કિસ્સા કોઈ દિવસ યાદ નથી કરવા. પણ true પછી એ જયારે યાદ આવે એટલે તમારું મગજ સ્વાભાવિક રીતે બગડે. પણ એ કિસ્સાઓ ખોલવાની એટલા માટે જરૂર છે કે એનું રિઝોલ્યુશન, એનું ક્લોઝર તમને મળ્યું નથી હોતું. yeah અને એવા ઘણા બધા મુદ્દાઓ હતા મારા જીવનની અંદર અને બીજા ઘણા બધા લોકોના જીવનની અંદર જે થેરેપીમાં જાય છે, એ લોકોના જીવનમાં અમુક વસ્તુઓ છે ને જે ભૂતકાળમાં થયેલી હોય છે એ લોકો ખાલી એને દાટી દે છે અને પછી એના વિશે એ વિચારવા નથી માંગતા, એટલે એને and પ્રોપર ક્લોઝર નથી મળતું. અને એ વસ્તુ છે ને, the thing is in your mind, right? હવે mind is an intangible thing. You can't point out, okay, this is my mind. You can't point that out. But in that entity called mind, there are no straight connections, right? એવું જરૂરી નથી કે મને અત્યારે આ વસ્તુ લાગે છે તો એ આના જ કારણે લાગે છે. There are so many lines, there are so many enmeshed things કે ઘણી વખત એક લાઈક યુ સેડ એક વસ્તુને લઈને જઈએ ને બીજી 5 વસ્તુ આવે. એનું કારણ જ એ છે કે એ પાંચેય વસ્તુ આનાથી રિલેટેડ છે. વોટ આઈ એમ ફીલિંગ રાઈટ નાઉ, ઓર ધ સોર્ટ ઓફ પર્સન દેટ આઈ એમ રાઈટ નાઉ ઇઝ સો ગ્રેટલી ડિપેન્ડન્ટ ઓન હાઉ આઈ સ્પેન્ડ ધ પાસ્ટ સો મેની યર્સ ઓફ માય લાઈફ. ઘણા બધા લોકો આવે ત્યારે એવું કે ને કે પણ મારે તો આટલા બધા ફ્રેન્ડ્સ છે, મારે થેરપીમાં જવાની શું જરૂર છે, કે આઈ હેવ અ સ્પાઉસ who's so supportive, why do I need to go for therapy, કે મારા પેરેન્ટ્સ કેટલા ઓપન છે, why do I need to go for therapy. પણ આઈ થિંક તમારા પેરેન્ટ્સ, તમારા સ્પાઉસીસ, તમારા ફ્રેન્ડ્સ, family members, friends, જે પણ હોય એ all of those people have a bias, right? They have a bias and they have this opinion about the people around you. એટલે હું મારી બેસ્ટ ફ્રેન્ડને આજે જઈને કહીશ એવું કે ભાઈ મારી સાથે છે ને આવું 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 થયું, રાઈટ? તો એ ઓફકોર્સ મારી વાત કરશે, રાઈટ? એ મારી સાઈડ જોશે અને એ મને મારી સાઈડ સમજાવશે. That doesn't mean that એ વસ્તુ પ્રોસેસ થઈ ગઈ. You need somebody to show you the real picture. અને ઘણી વખત ફ્રેન્ડ્સ એ ન કરી શકે. હું મારી બેસ્ટ ફ્રેન્ડને એમ ન કહી શકું ઘણી વખત, ઘણા સિચ્યુએશનમાં, કે ભાઈ ના તું ખોટી છે, કારણ કે એનું એક્સપેક્ટેશન હોય કે હું એને સપોર્ટ કરું. સો એઝ થેરેપિસ્ટ, લાઈક યુ સેડ, ઘણી વખત હા એ તમે ચાલુ સેશનમાં અમુક વસ્તુઓ ડિસ્કસ કરો એન્ડ ધેન દેર આર લાઈક these moments where you're like, oh shit, I didn't know about, am I allowed to say that here online? yeah, you can shit, fuck, whatever you want to say, it's completely fine. This is Sorry. a safe space. This is a safe space, Malika. You can talk whatever you want to talk. I did not think of it to be like this. But okay, fine. But yes, coming back, ઘણી વખત એવા explosion થતા હોય છે, ઘણી વખત એવા moments of oh shit, that's right, એવું થતું હોય છે. અને એને કારણે જ you need a neutral perspective, I think. How do I know that whether my problem is big enough for me to realize કે હું મારે થેરેપિસ્ટ પાસે જવું જોઈએ કે નહીં? Okay. Okay. So if it's a problem, then you go, right? If there are two individuals, one that drowns in 20 feet of water, one that drowns in 7 feet of water, right? બંનેનું end result એક જ છે. They're both drowning. The 20 feet can't imagine, oh, I have a bigger problem. I'm going death. Yeah, they're both dead. So
20 ફૂટ વાળો 7 ફૂટ વાળાને 7 ફૂટ વાળાને એવું ના કહી શકે કે ભાઈ તારો પ્રોબ્લેમ નાનો છે એટલે મારું મારું ડેથ જે છે એ વધારે ગ્લોરિયસ છે, રાઈટ? એવું ના હોય. એટલે જો એ મારી Yeah. માટે પ્રોબ્લેમ છે તો એ છે, સામેવાળા વ્યક્તિ માટે નથી. That's not my concern. So no psychologist will ever tell you તું આટલા નાના પ્રોબ્લેમ માટે અહીંયા આવી કે તું આટલા નાના પ્રોબ્લેમ માટે અહીંયા આવ્યો. That's not true. If it's a problem for you, it's a problem for you. Right? There is no પેલું આમ યાર્ડસ્ટિક કે જેનાથી આપણે આ વસ્તુ મેજર કરી શકીએ કે સારું આનાથી ઉપરનું થાય ને તો હવે સાયકોલોજીસ્ટ પાસે જવાય. ભલે અમુક કન્ડિશન્સ એવા હોય કે જેની માટે તમે કદાચ પહેલા સાયકેટ્રિસ્ટ પાસે જાઓ, પછી એ તમને રેફર કરે સાયકોલોજીસ્ટ પાસે. પણ ઘણી બધી વખત મોસ્ટ ઓફ ધ પીપલ ધેટ કમ ટુ મી come with a direct referral, right? Come with a direct referral of okay, this is something that I want to talk to you about. અને એટલે જ થેરપીમાં ક્યારેય કોઈ ટાઈમ ફિક્સ ન હોઈ શકે. ઇટ્સ નેવર લાઈક ઓકે તમને 2 દિવસનો પ્રોબ્લેમ છે ને તમને લોકોને 6 દિવસનો છે ને તમને 1 મહિનો લાગશે ને તમને 1 વર્ષ લાગશે, રાઈટ? ઇટ્સ બેઝિકલી હાઉ યુ સ્ટાર્ટ ટુ અનકવર થિંગ્સ, how you start to recognize that this is one problem. Does it have another whole trail behind it, or is it the be all and all of it? So I think if it's a problem, then it's a problem and you go and talk to somebody about it. Don't wait for it to get big because you're just complicating it more. You know how Gujarati culture is overall. જ્યારે એક ગુજરાતી ગે છોકરો પોતાના મમ્મીને જઈને કહેશે કે મમ્મી હું ગે છું તો પણ એની મમ્મી એવું કહેશે કે આપણા ગુજરાતીઓમાં એવું બધું ના હોય. એટલે But to stop you on that, yeah. To stop you on that, I'm sorry about interrupting you on that, but finally even another place has banned gay conversion therapy, and which I think is a great reason for all of us to celebrate Sorry, gay what? gay conversion therapy. ઇન્ડિયામાં તો ઘણા ટાઈમ પહેલા બેન થઈ ચૂકી છે. પહેલા એ વસ્તુ માટે there used to be whole process કે જ્યાં લોકોને ડોક્ટર્સ પાસે લઈ જવામાં આવતા હતા, સાધુઓ પાસે લઈ જવામાં આવતા હતા, પ્રીસ્ટ પાસે લઈ જવામાં આવતા હતા. ઘણી બધી બાર્બેરિક વસ્તુઓ પણ થતી હતી એ લોકો સાથે કે સપોઝ ઇફ આઈ સે ધેટ આઈ એમ અ હોમોસેક્સ્યુઅલ એન્ડ આઈ એમ અટ્રેક્ટેડ ટુ ફિમેલ્સ, તો મને ફિમેલ્સના પ્રોવોકેટિવ પિક્ચર્સ બતાડીને સેમ ટાઈમ પર મને નાના નાના કરંટ આપે એટલે એક aversive conditioning form થાય. But a lot of places are now starting to ban it, so that's good for us. Indian Psychiatric Society has already banned it. We have accepted homosexuality as one of the accepted ways of sexuality, and we have accepted the fact that sexuality is a fluid concept, that it is not one rigid concept, and I think that that's a great thing for us to celebrate. Abu, obviously a lot of people who consider themselves as એટલે જે લોકો who don't consider themselves but they feel that they are homosexuals, જે LGBTQ community છે, એવા ઘણા બધા લોકો થેરપી સીક કરતા હોય છે અને આવતા હોય છે. અને as you said, it's so horrifying કે somebody gives you current to convert you from gay to a heterosexual. That in itself a thought જ મને બોગલ કરી દે છે. એ દિમાગ મારું અત્યારે એક્સપ્લોર કરી રહ્યું છે ઓવરઓલ કે yeah, I mean those issues are a different level issues. I don't think કે આપણા જેવા privileged લોકો, ખાસ કરીને me being belonging to a very privileged caste and religion in this country, I will never realize what others are going through when this. એટલે આપણે જોયું છે, વેબ સિરીઝમાં બી જોયું છે, વેબ શોઝમાં બી જોયું છે, મૂવીઝમાં પણ જોયું છે કે what sort of rejection or what sort of life anybody from LGBTQ community lives through and goes through every single day. અને આપણે એવું લાગે કે આ વધારે ચડાવે છે, આ વધારે બોલી રહ્યા છે, કશું હોતું નથી, એટલું એક્સેપ્ટન્સ આવી ગયું છે, આપણે બધા પ્રોગ્રેસિવ થઈ ગયા છે, પણ we have not even achieved 10% of that thinking process. અને I think આપણે દરરોજ શીખી રહ્યા છે, કારણ કે 2000 વર્ષનું જે આપણું કલ્ચર ઊભું થયું છે એ ઇન્ટરનેટ પછી આપણે આટલા અવેર થયા છીએ. અને ઇન્ટરનેટના કારણે વી આર કમ્યુનિકેટિંગ વિથ ઈચ અધર, અને એટલા માટે વી આર ફાઇટિંગ ફોર અવર રાઇટ્સ. લેટ ઇટ બી એની કમ્યુનિટી, લેટ ઇટ બી એની રિલિજન, ઓર લેટ ઇટ બી એની પર્સન ઓલ્સો, ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર બી, કે જે ભલે કોઈ માઇનોરિટી ના હોય કે પછી એલજીબીટી ના હોય, પણ દરેકને પોતાના પ્રોબ્લેમ્સ છે. અને the person realizes all of this because there is an immense exposure of internet. So that's helpful in a way, which brings me to the next point, is that
we have discussed this a lot of times, and you are also not there on the internet for a reason. You are not social media active person. You are only on Instagram, I think, with one upload a year, I guess. એનાથી વધારે uploads હોતા નથી True, મલ્લિકા. Um, true. but yeah, that's the whole point કે આજે સોશિયલ મીડિયાનું ઓવર યુઝેજ છે. મને ઘણા બધા લોકો જે લોકોને મેં કીધું હતું કે તમે મને પ્રશ્ન પૂછી શકો છો ને આઈ કેન આસ્ક ટુ ધ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ, એમાંથી એક કોમન વસ્તુ જે બહુ બધા લોકોએ પૂછી છે એ છે એટલે આ બધા એડિક્શન અલગ છે, જે સિગરેટ, ટોબેકો, ડ્રગ્સ, આ બધા એડિક્શન તો ફિઝિકલ એડિક્શન્સ છે. But I'm talking about social media, PUBG, all of these addictions. And it's a good thing that youngsters are acknowledging કે એમને addiction છે. So what do you have to suggest about social media over usage or social media addiction? It's almost on the verge of being diagnosed as an addiction. Most psychiatrists have now started to treat it as an addiction. To એટલે કોઈક વ્યક્તિ ઘણા બધા it's interesting that you ask this because a lot of in these few years of my practice I've come across more than 4 to 5 people who have been diagnosed as having internet addiction or gaming addiction disorders કે પછી એ વ્યક્તિનો આખો દિવસ ખાલી એ એક વસ્તુની પાછળ જ જાય, રાઈટ? એ વ્યક્તિનો આખો દિવસ ખાલી એ એક ગેમ પાછળ જાય. આખો દિવસ એટલે આપણે એવું વિચારીએ કે ના ના એટલું તો હું પણ રમું છું, મારો પણ સ્ક્રીન ટાઈમ છે. બટ ધીઝ આર પીપલ હુ આર સ્પેન્ડિંગ 18 to 20 hours on their screens, who were constantly playing. ચલો this is fine, ઘણા બધા લોકો કરતા હશે ને સન્ડેના દિવસે હું પણ એટલું કરી નાખું. These are people who avoid daily routine activities, who avoid taking a shower, eating meals, who avoid going out to socialize, who avoid going to school, who are extremely angered because of a loss in a game. બીજી એ સેમ સાઈડ પર ઘણા બધા લોકો આજકાલ હવે એવા there was a very interesting thing that somebody that I was working with told me કે મને છે ને એક સાથે ફોન પર બહુ બધા મેસેजेस આવી જાય ને તો બહુ I start feeling very anxious. એટલે I said why is that? એટલે કે હું કોઈની સાથે સામસામે વાત કરતી હોઉં, કારણ કે she is considerably younger to me. એટલે કે તમારા જમાનામાં કેવું થતું હતું, I don't know what જમાના she is talking about, પણ કે તમારા જમાનામાં કેવું થતું હતું કે બે જણ સામસામે વાત કરે. એટલે કે હું કોઈની સાથે સામસામે વાત કરું તો કોઈ ત્રીજો વ્યક્તિ એન્ટર થઈ અને બોલવા ના માંડે, પણ હું મેસેજ પર કોઈની સાથે વાત કરતી હોઉં તો મને ઓનલાઈન જોઈને કોઈ બીજું મેસેજ કરી શકે અને પછી એ વ્યક્તિને ખરાબ લાગે કે તમે મારા મેસેજનો રિપ્લાય ના કર્યો, you didn't respond to me while you were online. So now this has started, people have started to feeling anxious about not being able to respond to people on time, રાઈટ? અને ધીસ આઈ થિંક કે પછી એ વસ્તુને તમે એવું કન્સિડર કરો કે આ અવોઇડ કરે છે મને, આઈ થિંક દેટ ઇઝ પ્રિટી ઇન્ટેન્સ. આઈ થિંક દેટ શોઝ હાઉ what a low frustration tolerance we have ને. એક frustration tolerance દરેક વ્યક્તિનું હોય ને એ હવે કેટલું ઓછું થઈ ગયું છે. આઈ થિંક આવી બધી વસ્તુઓથી we are able to understand. અને internet addiction, gaming addiction is definitely almost diagnosable, I would say. And most highest at risk are teenagers. કારણ કે it is anyway a difficult time. હું મારી identity create કરવાની કોશિશમાં છું. હવે already social media is putting so much pressure on me to be a certain way, right? There was a very funny meme, but which actually had some like food for thought. Okay, there was like a comparison between two girls aged 13 these days and me when I was 13, right? એટલે આપણે છે ને 13 વર્ષના હતા ત્યારે we were those goofy kids, right? We were those goofy kids with braces and like round chashma, jadda wala, right? And not બે worried ચોટલીઓ. about, so just not worried at all. Versus look at teenagers now. They're so extremely concerned about their social media presence. There is so much pressure, there is so much competition, there is so much need for instant gratification, immediate validation. મેં હમણાં ફોટો મૂક્યો તો મને હમણાં લાઈક મળવો જોઈએ, રાઈટ? હું ફોટો મૂકે એટલે હું 5 જણને ફોન કરી દઉં, મારી 5 બેસ્ટ ફ્રેન્ડને તો કહી દઉં મેં ફોટો મૂક્યો છે તો પહેલા લાઈક કરી લેજે. વાય?
this is what social media is doing to us. So when you say, why are you not on social media? I think it's very hard to be in that competitive world, and I don't even think I'm prepared for it. I don't think I'm the sort of person that I'm prepared for being in this competition of constantly thinking like, okay, પણ હું એના જેટલું કરી શકીશ કે નહીં, right? So it's in a way internet is very helpful. Yes, I agree. બહુ જ આપણું કામ ઈઝી કરી નાખ્યું છે. એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું બહુ ઈઝી થઈ ગયું છે. જમવાનું તમારા ઘરે આવી જાય છે. બધું જ થઈ ગયું છે. પણ એના રેપરકશન્સ શું છે એ પણ જોવા પડે ને. તમે સોશિયલ મીડિયા કંટ્રોલ્સ કેટલા રાખો છો? તમે તમારા હાઉ અવેર આર યુ ઓફ વોટ યોર કિડ્સ આર ડુઈંગ ઓનલાઈન? How aware are you of what are they looking at online? How aware are you of what is their exposure online, right? And so many social psychologists have carried out experiments where older people make artificial fake profiles just to see the sort of things that are going on in young teens. And uh, boys locker room was one of the latest પણ એ તો આખું હોક્સ નીકળ્યું ને, પેલી કઈક છોકરી નીકળી, એ કેસ તો આખો ઘટના જ અલગ હતી. Yeah, but I understand your point. Your point obviously is applicable to this entire situation. But I want to go on record and ask you this: that don't you get frustrated? Don't you get pissed off at times? Yes. I think it's important to be honest here. Therapists are not robots. We have a lot of feelings. We have emotions. Sometimes એવું પણ થાય કે ઘણી વખત મારા ક્લાયન્ટની લાઈફમાં જે વસ્તુ થઈ રહી હોય કે જે વસ્તુ જે ઇન્સિડન્ટ્સ એમના લાઈફમાં થઈ રહ્યા હોય એ સેમ કદાચ મારી લાઈફમાં પણ ઓવરલેપ થઈ રહ્યા હોય કે મારી લાઈફમાં પણ એ સેમ ટાઈમ પર એ સેમ વસ્તુ થઈ શકી હોય, રાઈટ? જેને કારણે ઇટ્સ ઓબ્વિયસ કે મને કોઈક રીતે તો એ વસ્તુ અફેક્ટ કરવાની જ છે. સો therapists, let me tell you, are human beings. So therapists have therapists. Therapists also need therapists. Proud to say that I've been in therapy. I think it was a great experience. It helps every single day. It helps with every single aspect of life. Another important thing is that therapists themselves have supervisors. એટલે ઘણી વખત અમારા colleagues હોય જે લોકો સાથે અમે પ્રોફેશનલી કનેક્ટેડ હોઈએ, એટલે દરેકની એક્સપર્ટીઝ હોય ઘણી વસ્તુઓમાં, એટલે એ લોકોને પણ તમે કોન્ટેક્ટ કરી શકો. પર્સનલી ફોર મી આઈ હેવ ટુ very, very amazing supervisors, one in the form of Dr. Gautam Amin and the other one of course is my colleague Ami Patel. So e banne jana are very helpful. Yes, of course, like a few of my friends are mentioning, I reach out to my friends also. But one revelation, yes, therapists have therapists, and they speak to therapists, they go for therapy, they also speak to colleagues, they also speak to supervisors, and work through it. Okay. All right, we'll just wind up with a few common questions. જે જેટલા બી મને questions આજે આવ્યા છે જે મેં પૂછેલા, એમાંથી જે મને અમુક common problems લાગેલા. So a lot of people are saying that they are overthinking a lot during this lockdown period. કારણ કે obviously idle mind is devil's workshop. So overthinking is a big issue, અને overthinking માં એ લોકોને બહુ negative thoughts આવી રહ્યા છે. So one of the main reasons for overthinking is a need for control. What everybody needs to understand at this point, particularly related to the COVID situation, is to understand the fact કે કોઈના જ હાથમાં કંટ્રોલ નથી. બિયોન્ડ કોવિડ જોઈએ તો પણ મારી લાઈફમાં મારી પાસે કોઈ કંટ્રોલ નથી. આજે અત્યારે હું અહીંયા બેઠી છું, કાલે સવારે હું બેઠી છું કે નહીં મને નથી ખબર. બટ દેટ ડઝન્ટ મીન કે હું કાલનું પ્લાનિંગ ના કરું. સો આઈ થિંક overthinking is a symptom of something that is bigger. And to address that something that is bigger, my recommendation would definitely be to try to reach out to the closest psychologist or psychiatrist who can refer you to a psychologist. Psychiatrist પાસે જઈને ઘબરાવાનું નહીં, હંમેશા દવા ના આપી દે. એ લોકો પણ વ્યક્તિ છે, તમને સાંભળશે, જરૂર હશે તો જ આપશે. And otherwise they'll guide you to the right person. There is one question which people ask is, there are 5 to 6 people who have messaged કે એમનો કોઈ મિત્ર છે જે બ્રેકઅપમાં ગયો છે, એનો એક મિત્ર છે જે બહુ સેડ ફીલ કરે છે because his parents have passed away, and that person is not cheering up. So if you know a person
કે જે કોઈક રીતની માનસિક પરેશાનીમાં હોય તો એને તમે મદદરૂપ કઈ રીતે થઈ શકો છો? Definitely. First thing, you ask the person what they need from you. કારણ કે આપણે છે ને કોઈ પણ વ્યક્તિ આપણી સાથે કંઈ શેર કરે ને તો આપણે એમને એ નથી પૂછતા કે તે મને આ કીધું, હાઉ કેન આઈ હેલ્પ યુ. આપણું પહેલું ઇન્સ્ટિંક્ટ જ એ છે કે આપણને જે બરાબર લાગે એ આપણે કરવા માટે. જો મને એવું લાગે કે that it's necessary to give you advice, then I will give you advice. If I think that it's necessary to take you out, then I will take you out. So I always do what I think is right. What you have to do is what the person needs, right? એટલે એ કોઈ પણ વ્યક્તિ તમારી સાથે પોતાની વિશે કોઈ પણ વસ્તુ શેર કરે તો તમારી પહેલી જવાબદારી as a responsible citizen and as a good friend is to ask them of how can you help them. કે એમનું તમારી પાસેથી શું એક્સપેક્ટેશન છે, તે મારી સાથે આ વાત શેર કરી તો હું તને કઈ રીતે મદદ કરી શકું. સમટાઈમ્સ they just want you to listen, right? અને એ કર્યા પછી જો તમને તો પણ એવું લાગે કે આ વસ્તુ થોડી વધારે સિરિયસ થઈ રહી છે, રાઈટ? અમુક બેઝિક વસ્તુઓ ટુ વોચ આઉટ ફોર મેન્ટલ હેલ્થ ને લગતી, that if you want to ensure that the person is in good mental health or is in a healthy space physically, mentally, emotionally, what you have to understand is any sleep pattern કઈ રીતની છે, right? You try to find out કે છેલ્લા અમુક ટાઈમમાં જ્યારથી આ ઇન્સિડન્ટ થયો ત્યારથી અમુક ટાઈમ સુધીમાં એની સ્લીપમાં કોઈ ડિસ્ટર્બન્સીસ છે? જો શરૂઆતમાં થવાની છે, મારી સાથે કોઈ પણ ટ્રોમેટિક ઇન્સિડન્ટ થાય તો શરૂઆતના અમુક ટાઈમમાં હું જે પણ ફીલ કરું, that is allowed, રાઈટ? એ એક્સેપ્ટેડ છે. મારા નજીકનું કોઈ વ્યક્તિ ગુજરી જાય તો બરાબર છે, પહેલા 10-15 દિવસ હું બહુ જ દુઃખી રહીશ, કોઈ વાંધો નથી. એના પછી એ કેટલું એક્સટેન્ડ થાય છે ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ બિટ. અને એ કેટલું એક્સટેન્ડ થાય ત્યાર પછી હું ડિસાઇડ કરી શકું કે એની માટે શું કરવાનું. સો વોચ આઉટ ફોર સ્લીપ, વોચ આઉટ ફોર ચેન્જીસ ઇન ડાયટ, વેટ લોસ ઓર વેટ ગેઇન, લોસ ઓફ ઇન્ટરેસ્ટ. આ બધું જ જો એ વ્યક્તિને થતું હોય તો એઝ અ રિસ્પોન્સિબલ ફ્રેન્ડ પ્લીઝ રેકમેન્ડ ધેમ ટુ મીટ અ પ્રોફેશનલ. કારણ કે તમે એમને કહેશો, એ તમારું ઓપિનિયન હશે. તમારા કોઈ ફ્રેન્ડનું બ્રેકઅપ થયું હોય તો તમે એને ઓબ્વિયસલી એવું જ કહેશો કે આ એ છોકરી જ ખોટી હતી કે છોકરો જ ખોટો હતો તારી માટે, એન્ડ દેટ ઇઝ ફાઇન, દેટ ઇઝ એક્સેપ્ટેડ. એ તમારું ઓપિનિયન છે. પ્રોબેબલી દેટ પર્સન નીડ્સ ટુ હિયર what the reality is and needs a safe space to vent. So પહેલા તમે એ વ્યક્તિને પૂછી જુઓ એમને તમારી પાસેથી શું અપેક્ષા છે, એમને તમારી પાસેથી શું જરૂર છે. અને જો તમે ન મીટ કરી શકતા હો તો પ્લીઝ મેક ધેમ સી અ પ્રોફેશનલ. થેન્ક યુ સો મચ મલ્લિકા, ધીસ વોઝ વેરી અમેઝિંગ. આજે ઘણી બધી વસ્તુ હું ઓલરેડી જાણું છું, પણ એક બે વસ્તુ મને પણ આજે નવી શીખવા મળી because of this interesting conversation. And we should keep doing this from time to time, I guess. It'll be very helpful for I the think I people. actually saw somebody say, please do another one like this. And I'm just glad, more than anything else, I think I'm glad that you started this whole concept of Mananni therapy. Ke, je pan koi best, because I think from the very beginning, I do remember that you were, once you started to get the hang of it, you were always very, very insistent on spreading awareness about mental Yeah. health and 20 the seconds benefits. remaining. 20 seconds remaining for the live to get over. Sorry. All right. Thank you so much. This has I been don't cut amazing. off my appreciations, but thank you so much, Mallika. Thank you for this, and thank you for everybody that joined. We had a great time, and definitely we should do more of this for sure. All right. હાય, આઈ હોપ યુ લાઈક દેટ વિડીયો. અગર ગમ્યો હોય તો પ્લીઝ એને શેર કરો. અને હા, મને તમે ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો, કારણ કે ત્યાં હું બહુ બધા લોકો સાથે લાઈવ જતો હોઉં છું. મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે instafunny_manan. See you on Instagram. But do like, share and subscribe to this channel. મળીએ છીએ.